બોટાદ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે એક દિવસીય શિબિરનું આયોજન। બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા શહેર પ્રમુખો, જિલ્લાના સેક્ટર અને મંડળ પ્રમુખોની એક અગત્યની જિલ્લા સ્તરીય એક દિવસીય તાલીમ કાર્યક્રમ ઓરિએન્ટેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને 50% યુવાનોને ચાન્સ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી, જેથી યુવાનોમાં ખૂબ જ ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ત્યારે મોટી સંખ્યામાં બોટાદ જિલ્લા, તાલુકા અને શહેર કોંગ્રેસ આગેવાનો, હોદ્દેદારો, યુવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। SG ન્યૂઝ ગુજરાતી, બોટાદ। હું ભાવનગરથી છું, સંજયસિંહ સરવૈયા, કોંગ્રેસનો કાર્યકર છું। આજે એક પ્રશિક્ષણ માટેની એક શિબિર ગોઠવેલી અને ખૂબ સારા માહોલમાં, ખૂબ મોટી સંખ્યામાં, ખૂબ હકારાત્મક રીતે અને જુસ્સાથી અમે આજે આ કાર્યક્રમ કર્યો। સુરેશ ભરવાડ, બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ। હા, અમને કાલે જે માહિતી મળી છે, આપણા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબે બહુ સારી એવી જાહેરાત કરી છે કે આખા ગુજરાતમાં 50% યુવાનોને સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા માટે ઉતારવાના છે। તો એ અમે પ્રદેશ નેતૃત્વનો જે નિર્ણય છે એને આવકારવી છીએ અને યુવા ટીમ તરીકે પ્રદેશના આગેવાનોને વિશ્વાસ આપી છે કે આવનારા સમયમાં જેટલા પણ યુવાનો ચૂંટણી લડશે એ મજબૂતાઈથી વિજય સાથે આપનો વિશ્વાસ ટકાવી રાખશે। મારું નામ રમેશભાઈ શીલુ છે અને ખાસ આજે પ્રદેશની ટ્રેનિંગના કાર્યક્રમ માટે અહીંયા ખાસ અમે બોટાદથી હું અને સંજયસિંહભાઈ ખાસ અહીંયા ઉપસ્થિત થયા છીએ। આજે ખાસ કરીને આગામી જે નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ઇલેક્શન છે એની માટે ભારતીય જનતા પાર્ટી સામે કઈ રીતે લડવું અને સારી રીતે પદ્ધતિસર ચૂંટણી લડી અને લોકોની હૃદયની અંદર સ્થાન કઈ રીતે બનાવવું એની એક પ્રશિક્ષણ શિબિર આજે બોટાદ માટે રાખી હતી। એમાં ખાસ અમારા પ્રમુખ હિંમતભાઈ કટારિયા, પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી રમેશભાઈ, જગદીશભાઈ અને ભાઈ પ્રતાપભાઈ ડોડિયા આ બધા ખાસ અહીંયા ઉપસ્થિત રહેલા અને અમે સમગ્ર સારા માહોલની અંદર સારી રીતે કઈ રીતે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા જીતી શકાય એની માટેની વ્યૂહરચનાઓ, એની માટેના પ્રશ્નો અને લોકોની વચ્ચે કઈ રીતે જવું એની સરસ રીતે આજે ટ્રેનિંગ અહીંયા બોટાદ મુકામે પૂર્ણ કરે છે।